2015 થી એક નિજાનંદ પરિવાર નામનું ગ્રુપ ચાલે છે। આ ગ્રુપનું કામ નાત જાતના ભેદભાવ વગર સંવેદનશીલ માણસોનો એક સમૂહ છે। આ ગ્રુપની અંદર કોઈ પણ જાતના પ્રમુખ કે મંત્રી કે એવા કોઈ હોદ્દેદારીની વરણી નથી। દરેક જ્ઞાતિ છે, દરેક કેડર છે અને સંપીને સેવાનું કામ કરવાનું એટલે એક મુખ્ય એક કડીનું કામ કરીએ છીએ। અને એમાં કોઈ પ્રમુખ મંત્રી વગર, હોદ્દા વગર, બસ ઈશ્વરની સાક્ષી નરસિંહ મહેતાની સ્ટાઇલે ચાલતી સરકાર। એટલે ગમે તે માણસ અમને સહાયરૂપ થાય છે। અમારા 218 સભ્ય છે, અમેરિકાથી માંડીને દરેક ગામડા સુધી છે, મોટા અધિકારીથી માંડીને નાનામાં નાની આશાબેન વર્કર અમારી સભ્ય છે। અમે દર મહિને 100 રૂપિયા કાઢીએ છીએ અને આવી રીતે નાની નાની સંસ્થા 2015થી ચાલે છે। હાલ અમે 30 નિરાધારોને કરિયાણું અને 5 બાપ વગરના છોકરાઓની ફી ભરીએ છીએ। આજે શિહોરમાં ગુંદાળા વિસ્તારની અંદર સ્વામિનારાયણ સેવા કેન્દ્ર આવ્યું છે કે જે મજૂર અને ગરીબ બાળકોને સેવા સાથે શિક્ષણ અને સંસ્કાર આપવાનું બહુ મોટું વિરાટ કામ કરી રહ્યું છે। તો આ સંસ્થાને હૂંફ આપવાનો એક નાનો એવો પ્રયત્ન નિજાનંદ પરિવાર સંસ્થાએ કર્યો છે। અને આજે નવદુર્ગા એટલે નવરાત્રિના મા જગદંબાનું પૂજન એટલે જીવતી જગદંબા અને સરકારશ્રીની ભાષામાં કહીએ તો બેટી બચાવો બેટી બચાવો એ પરિસ્થિતિની અંદર જ્યારે દીકરીઓને પૂજનની આજે તાતી જરૂર છે, ત્યારે આ બે સંસ્થાઓ મળી અને માતાજીના જગદંબા રૂપ દીકરીઓનો પૂજનનો એક નાનો એવો કાર્યક્રમ રાખ્યો છે। અને આ નાની નાની બાળકીઓની અંદર શણગારની અંદર અમે બધી શણગારની વસ્તુઓ, એક પાઉંભાજીની ડીશ અને ભોજન કરાવી અને એક બાલિકા નવદુર્ગાને આનંદ કરાવવાનો એક નાનો એવો પ્રયાસ કર્યો છે। અને આ સ્વામિનારાયણ સેવા કેન્દ્ર જે સરસ મજાનું કામ કરી રહે છે એને એક નાની એવી હૂંફ આપવાનો એક નાનો એવો પ્રયાસ છે। આભાર।